રહ્યા છો વીટીવી ન્યૂઝ અને વિશેષ રજૂઆત સાથે હું છું જિજ્ઞાસા। વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું હૃદયરોગ માટે અસરકારક આયુર્વેદિક સારવારની। આજના સમયમાં ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે નવી દવાઓ અને આધુનિક મશીનો ઉપલબ્ધ છે, આમ છતાં હૃદયરોગમાં ઘટાડો થતો જણાતો નથી અને તેને અટકાવવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે। આજે આપણે આ જ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને આપણી સાથે ઉપસ્થિત છે ગેસ્ટમાં પાલનપુર માધવબા ક્લિનિકના હેડ ડોક્ટર દર્શન જોશી। એમની સાથે વાત કરીશું। ડોક્ટર દર્શન, સ્વાગત છે આપનું ખૂબ ખૂબ સ્ટુડિયોમાં। નમસ્કાર વીટીવીના દરેક મિત્રોને। અને સૌથી પહેલા તો સર, જ્યારે આપણે હૃદય રોગની વાત કરીએ છીએ ત્યારે મનમાં પહેલો વિચાર આવે છે હાર્ટ એટેકનો, તો આ બંને વચ્ચે શું સંબંધ છે? ચોક્કસથી દર્શક મિત્રોને જણાવીશ કે અત્યારે આપણે ન્યૂઝ ચેનલમાં પછી ન્યૂઝપેપરમાં આજુબાજુના મહોલ્લામાં સાંભળતા હોય છે કે ધીમે ધીમે હાર્ટ એટેકના કેસો વધ્યા છે, હાર્ટ એટેકના લીધે મૃત્યુના પ્રમાણ વધ્યા છે। ત્યારે આપણને ક્યાંય પણ હાર્ટની કઈ વાત આવે એટલે પહેલું જ મગજમાં આવે છે કે ભાઈ આપણને હાર્ટ એટેક છે। તો એ દરેક દર્શક મિત્રોને જણાવીશ કે દરેક વસ્તુ હાર્ટ એટેક હોતી નથી, પરંતુ હાર્ટ એટેક શાના લીધે આવે છે? હાર્ટ એટેક એક રોગ નથી, એ મલ્ટીફેક્ટોરિયલ છે, એના પાછળ બહુ બધા કારણો છે। તો એ કયા કયા કારણોને લીધે હાર્ટ એટેક આવે છે? તો એ કારણો જ્યારે જાણીએ તો સૌથી પહેલું છે ખરાબ લાઈફસ્ટાઈલ। તમારું જીવનશૈલી કેવી છે, તમારું એક્ટિવિટી લેવલ શું છે, તમે એક્સરસાઇઝ કરો છો, વોકિંગ કરો છો કે બેઠાડું જીવન છે? આના સાથે સાથે તમારું લીવરની હેલ્થ કેવી છે, તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ શું છે, તો એના સાથે તમને કોઈ ખરાબ આદત છે? તો આ બધા જ્યારે કારણો ભેગા થાય છે ત્યારે તમને કોઈ રોગ થાય છે। રોગ મીન્સ કે ડાયાબિટીસ અને બીપી। તો જ્યારે આ પણ બે રોગ હોય છે, એની ગોળી તમે કેટલી લો છો, એ શું સ્તર નોર્મલ રહે છે, આ બધું જ્યારે ભેગું થાય છે ત્યારે જઈને તમને હાર્ટ એટેક થવાના ચાન્સીસ વધે છે। તો શું તમને પહેલા આ મેં જે લક્ષણો જણાવ્યા કે આ જે વાત જણાવી, તો એમાંથી કોઈ વસ્તુ છે? હા, જો તમને છે અને જો તમને કંઈક હાર્ટનો દુખાવો થાય છે ત્યારે જઈને તમે હાર્ટ એટેક કરી શકો છો। હાર્ટ એટેક શિયાળામાં પણ એનું પ્રમાણ વધે છે। શિયાળામાં હાર્ટ એટેક પ્રમાણ આવવાનું કારણ એટલું છે કે જ્યારે આપણે ઠંડી હોય છે ત્યારે શરીરની જે આપણું તાપમાન છે એ બહારના તાપમાનને મેચ કરવા માટે સ્ટ્રેચ થતું હોય છે, ત્યારે આપણી નળીઓ સંકોચાય છે અને સાથે સાથે આપણા લોહી જ્યારે જાડું થતું હોય ત્યારે જે નાની નાની નળીઓ છે એની અંદર લોહી સ્ટક થાય છે, ત્યારે પણ એ દુખાવો અનુભવતો હોય। તો આ બધા હાર્ટ એટેકના કારણો છે, પરંતુ જોવામાં આવીએ કે સ્ટેબલ એન્જાઇના, અનસ્ટેબલ એન્જાઇના, બહુ બધા કારણો હોય છે હાર્ટ એટેકના, પરંતુ હાર્ટ એટેકના મુખ્ય લક્ષણો જ્યારે દેખાય છે ત્યારે એને હાર્ટ એટેક જાણો, બાકી એમ કઈ ડરવાની જરૂર નથી। હાર્ટ એટેક એક દિવસનો રોગ નથી, હાર્ટ એટેક બહુ લોંગ ટાઈમ પછી તમને થતો રોગ હોય છે। એક માનવા પ્રમાણે કે આપણા શરીરને માત્ર ને માત્ર 20% લોહીની જરૂર હોય છે, પરંતુ આપણા શરીરમાં ભગવાને ઓલમોસ્ટ 100% 5 ગણું વધારે બ્લડ સપ્લાય આપ્યો છે। જ્યાં સુધી 80% બ્લોકેજ નથી થતું ત્યાં સુધી તો ખબર જ નથી પડતી। તો એ માટે હાર્ટ એટેક કેમ આવે છે એના ફેક્ટર જેમને સમજાવ્યા, હાર્ટ એટેક માં કેટલું બ્લોકેજ છે એ જાણવા માટે અલગ અલગ ટેસ્ટ આવે છે, એ તમે કરાવો। તો આ બધા કારણો જ્યારે જાણો છો ત્યારે હાર્ટ એટેકની સામે લડી શકો છો। તો હાર્ટ એટેકથી ડરવાની જરૂર નથી અને દરેક હાર્ટની કોઈ પણ પ્રોબ્લેમ હોય એ હાર્ટ એટેક પણ નથી। તો આ બંને વચ્ચેનો જે તમને સંદેહ છે એ અહીંયાથી દૂર કરી શકીએ છીએ આપણે। બિલકુલ ડોક્ટર દર્શન, જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે શરીરમાં શું થતું હોય છે? નજીકના લોકો એ દરમિયાન હાજર હોય, એમને શું કરવું જોઈએ? પહેલું પગલું કયું હોવું જોઈએ જેના કારણે લોકો સતર્ક રહે? હાર્ટ એટેકના મુખ્ય કારણો જાણીએ અને એના પછી જ્યારે એના લક્ષણો જાણીએ છીએ તો હાર્ટ એટેક આવવાનું મુખ્ય લક્ષણમાં સૌથી પહેલા થાય છે તમને છાતીમાં દુખાવો થવો। છાતીમાં દુખાવો સાથે સાથે એકલા છાતીમાં નહીં, છાતી સાથે સાથે તમારો આખો ડાબો હાથ દુખતો હોય છે, તમારું જડબું દુખતું હોય છે, તમારું ગરદનનો ભાગ દુખતો હોય છે। તો આ બધા જ્યારે ભેગા થાય છે, સાથે સાથે તમને પરસેવો વધારે થાય, તમારી બીપી વધી જાય, તમને ગભરામણ જેવું થાય, તો આ બધું જ્યારે ભેગું થાય પછી બળતરા થાય, તો આ બધા લક્ષણોને આપણે હાર્ટ એટેકના લક્ષણો જાણી શકીએ છીએ। જો આમાંથી કોઈ પણ એક લક્ષણ કે બે લક્ષણ તમને જણાય છે ત્યારે સૌથી પહેલા તો તમારે એકદમ શાંત થવાની જરૂર છે, ડરવાની જરૂર નથી। કારણ કે તમે જ્યારે કોઈ ટેન્શનમાં કે ડરમાં આવો છો, તમારું બીપી વધારે વધે છે, ત્યારે તમારું હાર્ટ કોલેપ્સ થવાની પણ શક્યતા વધે છે। અને કોઈ નજીકના જે પણ લોકો છે એ લોકોએ એક CPR કરીને પ્રક્રિયા આવે છે કે જેનાથી આપણે રિસક્સિસેશન કરી શકીએ છીએ। તો આ પણ પ્રક્રિયાઓ દરેક સરકાર પણ આનામાં ભાગ ભજવ્યો છે અને દરેક જગ્યાની તાલીમ કરાવે છે। તો એક CPR કરીને પ્રોસિજર આવે છે, એ તમે એપ્લાય કરી શકો છો। સાથે સાથે કોઈ પણ જગ્યાએ મેં જોયું છે કે જયારે હાર્ટ એટેક આવે ત્યારે લોકો આજુબાજુ ટોળું થઈ જાય, ત્યારે એ ગભરામણનું પ્રમાણ વધે છે, તો ઓક્સિજન ઓછો મળે છે। તો જેટલા પણ આજુબાજુ લોકો છે એ લોકોએ ખુલ્લામાં લઈ જવા જોઈએ, એને પૂરતું પ્રમાણમાં હવા મળવી જોઈએ, ઓક્સિજન મળવો જોઈએ। અને એની સાથે સાથે જે આપણી ઇમરજન્સી સેવાઓ છે એનો લાભ લઈ અને નજીકના સેન્ટરમાં એને શિફ્ટ કરવો જોઈએ, ત્યાં એમને લોડિંગ ડોઝ આપી અને સ્ટેબલ કરી
કરી શકાય છે. હાર્ટ એટેકમાં 1 કે 2 કલાક જે ગોલ્ડન પીરિયડ કહેવામાં આવે છે, આ પીરિયડના અંતર્ગત જો તમે સેન્ટર સુધી પહોંચી જાઓ છો તો બચી શકાય છે. તો હાર્ટ એટેકના આ લક્ષણો છે, લક્ષણો આવે છે તો એની સામે તકેદારી રાખો અને આજુબાજુના લોકો પણ એમાં ભાગ ભજવે અને નજીકના સેન્ટર સુધી લઈ જાય. બિલકુલ સર, હવે તમે કેટલાક લક્ષણોનો અહીં ઉલ્લેખ કર્યો, પરંતુ જે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હોય, જે દર્દીને હાર્ટ એટેક આવવાની શક્યતા હોય કે પછી સામાન્ય વ્યક્તિ માટે પણ જ્યારે હૃદયની કામગીરી સમજવા માટે શું તપાસ કરાવવી જરૂરી છે? ચોક્કસથી દર્શક મિત્રોને જણાવીશ કે હાર્ટ એટેક મેં પહેલા પણ જણાવ્યું કે એક દિવસનો રોગ છે જ નહીં, એ મલ્ટિપલ ફેક્ટરો છે, પણ ક્યારે આપણે હાર્ટની તપાસ કરાવી જ નથી. જો હાર્ટની આપણે તપાસ કરાવતા જ નથી, આપણને ખબર જ નથી પડતી કે ભાઈ હાર્ટનો કોઈ રોગ છે કે નથી, તો હૃદયના રોગ માટે મુખ્ય 3 જે ટેસ્ટ હોય જરૂરી કરાવવા જોઈએ. તો સૌથી પહેલું છે તમારું રૂટીન બોડી ચેકઅપ. તો બોડી ચેકઅપમાં જે અમે જોઈએ છે તે સૌથી પહેલા તમારો કોલેસ્ટ્રોલનો રિપોર્ટ. શું તમારું કોલેસ્ટ્રોલનો રિપોર્ટ નોર્મલ છે? શું તમારો લીવરનો રિપોર્ટ નોર્મલ છે? કારણ કે કોલેસ્ટ્રોલનું પ્રોડક્શન તમારા લીવરમાંથી થતું હોય છે. જો તમારું લીવરનું પ્રોડક્શન સારું છે, લીવરના ટેસ્ટ સારા આવે છે, તમારું કોલેસ્ટ્રોલનું પ્રમાણ સારું છે, તો ક્યારેય તમને બ્લોકેજ બનવાની શક્યતા હોતી નથી. તો આ એક ટેસ્ટ કરાવવો જોઈએ. સાથે સાથે રૂટીનમાં તમે ECG કરાવી શકો છો. ECG એક સુપાઇન પોઝિશનમાં તમારો ટેસ્ટ કરે કે હાર્ટની કાર્યક્ષમતા શું છે. અને આ બધા કરતા ઉપર એક એવો ટેસ્ટ છે કે જેનાથી તમે જાણી શકો છો કે તમારું હાર્ટ કેટલા ટકા કામ કરે છે, તમારી હાર્ટની કાર્યક્ષમતા શું છે, શું નળીમાં બ્લોકેજ છે કે નથી. આ બધા માટે એક સ્ટ્રેસ ટેસ્ટ, કોમ્પ્યુટરાઇઝ સ્ટ્રેસ ટેસ્ટ TMT એને જે કહેવામાં આવે છે, કે દરેક કાર્ડિયોલોજી સેન્ટરમાં, અમારા મોટાભાગના દરેક ક્લિનિકમાં અમે પરફોર્મ કરતા હોઈએ છીએ. આ એક એવો ટેસ્ટ છે કે જે કોઈ સર્જરી વગર તમે તમારા હાર્ટની કાર્યક્ષમતા જાણી શકો છો. આ ટેસ્ટની જ્યારે વાત કરું તો 15 મિનિટ તમને એક ટ્રેડમિલ પર દોડાવવામાં આવે છે. એના અલગ અલગ સ્ટેજ હોય છે. જેમ ઘરમાં નોર્મલ વોક કરતા હોઈએ તેવી રીતે અને સ્પીડ વધતી હોય છે અને ઇન્ક્લાઇન્સ વધતો હોય છે. અને આ સમયે તમારા છાતી પર ECG ની લીડ્સ લાગેલી હોય છે. એનો મતલબ કે જ્યારે તમે વધારે પરિશ્રમ કરો છો ત્યારે ધીમે ધીમે તમારા હાર્ટનું પમ્પિંગ વધે છે, ત્યારે બ્લડનું સર્ક્યુલેશન વધે છે. આ દરમિયાન જો તમને શ્વાસ ફૂલે છે કે થાક લાગે છે, એનો મતલબ કે તમારું હાર્ટ એટલું લોહી પંપ કરી શકતું નથી. આપણે જ્યારે જાણીએ તો 1 મિનિટમાં મિનિમમ 5 લીટર લોહીનો પ્રવાહ ફરતો હોય છે, પરંતુ એને મેક્સિમમ 35 લીટર સુધી આપણે લઈ જઈએ છીએ. જો તમારું હૃદય એ 35 લીટર સુધી લોહી પરિભ્રમણ કરી શકે છે, થાક નથી લાગતો, તો એનો મતલબ તમારી હાર્ટની કાર્યક્ષમતા સારી છે. આના સાથે સાથે જો તમને ક્યાંક દુખાવો થાય છે તો એ દુખાવો થવાનું કારણ શું છે કે કોઈ નળીની અંદર બ્લોકેજ છે અને જ્યારે વધારે લોહી પ્રવાહ ફરતો હોય છે ત્યારે એ લોહી એ હાર્ટના અમુક ભાગમાં મળી શકતું નથી અને જ્યારે લોહી નથી મળતું ત્યારે એ દુખાવો કરે છે. તો આ 2 લક્ષણો તમને ટ્રેડમિલ ટેસ્ટ પર જોવા મળે છે. પણ હવે અમે કહીએ છીએ કે અમે આ ટેસ્ટ કરાવીએ છીએ પ્રિવેન્ટિવ તરીકે. જો તમને કશું જ નથી છતાં પણ કરાવો. જો આ રિપોર્ટ પર તમે સારા ચાલી જાઓ છો તો આગામી 1 વર્ષ સુધી પણ તમને 70% ચાન્સીસ છે હાર્ટ એટેક નહીં આવે. અને એક આ સર્વે થયેલો છે. તો દરેક સ્વસ્થ વ્યક્તિઓએ જરૂરથી આ રિપોર્ટ કરાવવો જોઈએ. સાથે સાથે જે મેં કોમોર્બિડિટી કીધી, કોઈને ડાયાબિટીસ છે, કોઈને BP છે, કોઈને કોલેસ્ટ્રોલનું પ્રમાણ છે, કોઈનું લીવરનું ફંક્શન સારું નથી, કોઈને વજનમાં વધારો છે, આ દરેક વ્યક્તિઓએ ખાસ આ ટેસ્ટ કરાવવું જોઈએ. કારણ કે આ જ પરિબળો છે કાલ ઉઠીને તમને હૃદય રોગ તરફ લઈ જશે. તો આ દરેક વ્યક્તિઓએ આ ટેસ્ટ કરાવવો જોઈએ જેથી જાણી શકાય કે ભાઈ ખરેખર મારી હાર્ટની કાર્યક્ષમતા શું છે. બીજી વસ્તુ તમને સમજાવી દઉં કે કદાચ તમે આ અમારા મોટાભાગના સેન્ટર પર આ ટેસ્ટ કરાવો છો અને કદાચ આ રિપોર્ટ નેગેટિવ આવે છે તો તમે સ્વસ્થ છો. કદાચ આ રિપોર્ટ પોઝિટિવ આવે છે તો પણ હવે ડરવાની જરૂર નથી. અમે માધવબાગમાં એવી આયુર્વેદિક ટ્રીટમેન્ટ લાવી છે કે જો તમને 15 મિનિટ ચાલવામાં, ધારો કે 7 મિનિટ પછી શ્વાસ ફૂલી જાય છે તો એ 7 મિનિટ ને 15 મિનિટ સુધી તમને 3 મહિનામાં અમે પહોંચાડીએ છીએ. એના માટે અમારા પાસે વિવિધ પંચકર્મ છે. જો આ પ્રક્રિયા તમે ફોલો કરો છો તો તમે સ્વસ્થ થઈ શકો છો. કદાચ જો તમને બ્લોકેજ પણ જણાય છે તો પણ હવે ડરવાની જરૂર નથી. કોઈ એન્જિયોગ્રાફી કે બાયપાસ કરાવવાની જરૂર નથી. વગર ઓપરેશને પણ તમારા હાર્ટના બ્લોકેજ તમે ઓછા કરી શકો છો. એના માટે બી પંચકર્મ છે. તો આ પંચકર્મની પ્રક્રિયાથી તમે 15 મિનિટ ચાલી શકો છો અને તમારા જે TMT નો રિપોર્ટ છે એ પણ નેગેટિવ થઈ જાય છે વિધિન 3 મહિનામાં. તો એ પણ હવે ડરવાની જરૂર નથી. દરેક દર્શક મિત્રોને જણાવીશ કે જો તમને કોઈ પણ કોમોર્બિડિટી હોય, તમે રોજ રેગ્યુલર કોઈ પણ ગોળી લેતા હો, તે ગોળી ક્યાંક ને ક્યાંક તમને હાર્ટ એટેક તરફ લઈ જાય છે, તો એ ગોળીઓથી બચો. તમને ડાયાબિટીસ છે, તમને BP છે, તો એના મૂળ કારણો જાણો અને એને મટાડો તો તમને હાર્ટ એટેક નહીં આવે. તો આ બધા ફેક્ટરોને જ્યારે જોઈએ છીએ ત્યારે એને અટકાવીએ છીએ તો આપણે હાર્ટ એટેક તરફ નથી જતા. અને જો કદાચ તમને હાર્ટ એટેક આવ્યો છે તો પણ ડરવાની જરૂર નથી, તો પણ અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ. અને સૌથી મોટી વાત, જે પણ સ્વસ્થ લોકો છે એ ખાસ વર્ષમાં એકવાર આ ટેસ્ટ કરાવે અને નજીકના સેન્ટર પર ઉપલબ્ધ છે. ન જેવા દરે અમે કરીએ છીએ.
દરેક વ્યક્તિએ આ રિપોર્ટ કરાવવો જોઈએ અને વર્ષ માટે તમે સિક્યોર થઈ જાઓ છો. ફેમિલીમાં દરેક વ્યક્તિઓએ કરાવવું જોઈએ. 18 વર્ષથી વધુની ઉંમરના દરેક વ્યક્તિઓએ કરાવવું જોઈએ, કારણ કે હમણાં નાની ઉંમરમાં પણ કેસો વધ્યા છે. ઘણા ખરા કેસો આપણે જોઈએ છે કે ભાઈ જીમમાં અટેક આવ્યો, તો જીમમાં અટેક આવવાનું કારણ શું હતું? કારણ કે એને પોતાના હૃદયની કાર્યક્ષમતા ખબર જ નથી. તો પોતાની હૃદયની કાર્યક્ષમતા ખબર નથી, એનાથી વધારે જયારે વર્કઆઉટ કરે છે ત્યારે એના પર લોડ પડે છે, ત્યારે જ એને હાર્ટ એટેક આવે છે. તો હૃદયની ખરેખર કાર્યક્ષમતા શું હોવી જોઈએ એ આપણે ટ્રેડમિલ ટેસ્ટ પરથી ખબર પાડી શકીએ છીએ. તો આ દરેક વ્યક્તિઓએ આ ટેસ્ટ કરાવી અને નિશ્ચિંત થઈ જાઓ કે ભાઈ મને હવે 1 વર્ષ સુધી હાર્ટની કોઈ પ્રોબ્લેમ આવશે કે નહીં. તો આ 2-3 જેવા ટેસ્ટ છે તે જરૂરથી કરાવવા જોઈએ. તો તમે તમારા કેટલા સમયાંતરે આ ટેસ્ટ કરાવવા જોઈએ? હું માનું તો વર્ષમાં એટલીસ્ટ એકવાર આ ટેસ્ટ કરાવવો જોઈએ, તો એટલીસ્ટ તમને ખબર પડી શકે કે કાર્યક્ષમતા શું છે. જી બિલકુલ. અને ડોક્ટર, એવું કહેવાય છે કે હાર્ટ એટેક લોહીના ગંઠાવાને કારણે આવે છે, પરંતુ ફીર બ્લોકેજ વિશે થોડીક સમજ આપો. સામાન્ય ગેરસમજ એ પણ છે કે હાર્ટ એટેક બ્લોકેજને કારણે જ થાય છે. ચોક્કસથી દર્શક મિત્રોને જણાવી દઈશ કે હાર્ટ એટેક નક્કી બ્લોકેજથી થાય છે, પરંતુ બ્લોકેજ શું છે મેં આગળ જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે શરીરમાં જે લોહી છે એમાં હાર્ટને માત્ર 20% લોહીની જરૂર છે, પણ ભગવાને એક મુખ્ય અંગ છે જેના પર આખું જીવન ટકેલું છે, એ માટે એને 5 ગણું સપ્લાય આપેલું છે. એનો મતલબ જ્યાં સુધી તમને 80% બ્લોકેજ નથી થતું ત્યાં સુધી તો તમને ખબર જ નહીં પડે કે બ્લોકેજ છે. 80% થી વધારે જાય છે ત્યારે તમને 2-3 માળ સીડી ચડો છો ત્યારે દુખાવો થાય, શ્વાસ ફૂલે, આ બધી પ્રક્રિયાઓ જોવા મળે છે, કારણ કે હમણાં આપણી જીવનમાં કોઈ એક્ટિવિટી તો છે જ નહીં. તો આ બ્લોકેજ જયારે વધે છે ત્યારે હાર્ટ એટેકમાં કન્વર્ટ થાય છે. બીજી વસ્તુ કે જે બ્લોકેજ જે છે એ એક કહીએ તો કે ભાઈ કોલેસ્ટ્રોલ, તો ખરાબ કોલેસ્ટ્રોલ એટલે ખરાબ ચરબી શરીરમાં જમા થાય. તો ખરાબ ચરબી આવી ક્યાંથી? તમે જન્મ્યા ત્યારે તો તમારે 100% સપ્લાય હતો. એનો મતલબ કે તમે રૂટીનમાં જે ખાઓ છો એ તમારું લીવરમાં જાય છે. લીવર એને બરોબર પચાવી શકતું નથી અને એ ખરાબ ચરબીના રૂપમાં બનાવે છે. એ જે ખરાબ ચરબી બને છે એ તમારી નળીઓમાં જાય છે અને એ નળીઓમાં જે નાની નાની નળીઓ છે એનામાં જયારે ડેમેજીસ થાય છે ડ્યુ ટુ સ્ટ્રેસ, એક્ટિવિટી કે કોઈ પણ કારણોસર, ત્યારે એની જગ્યાએ એ ભરાઈ જાય છે. ત્યારે ધીમે ધીમે એમાં ભરાવો થતો હોય છે. બીજું વસ્તુ સમજાવી દઉં કે બ્લોકેજને પણ જે છે એને પોતાનું એક લેયર હોય છે જે ધીમે પ્રમાણમાં વધતું હોય છે. જ્યારે એ લેયર રપ્ચર થાય છે ત્યારે લોહીનો પ્રવાહ અટકી જાય છે અને લોહીની એક ગાંઠ બને છે, ત્યારે એ હાર્ટ એટેક તરફ કન્વર્ટ થતું હોય છે. બીજું એક કાર્ડિયક અરેસ્ટ પણ આવે છે, એમાં ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમ આવે છે, એકદમ હાર્ટ ધબકવાનું બંધ કરી દે છે. તો હાર્ટ એટેક, કાર્ડિયક અરેસ્ટ એ બંને વસ્તુ અલગ છે. બીજી વસ્તુ બ્લોકેજ શરીરમાં હોય જ છે, 10%, 20%, 30%, 40%, પણ એ 80% થી વધારે નથી જતું ત્યારે કોઈ અસર નથી કરતું. બીજી વસ્તુ એ જયારે રપ્ચર નથી થતું ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ કરતું નથી. અને જયારે હાર્ટને મિનિમમ 20% લોહીની જરૂર છે જ્યાં સુધી 20% મળતું રહે છે ત્યારે તમને ન દુખાવો થાય કે ન શ્વાસ ફૂલે. તો ઘણા વ્યક્તિ એવું કહે છે કે ભાઈ સાહેબ મારી 70% નળી બ્લોક છે પણ મને કઈ થતું નથી. પરંતુ હું એમ કહું છું કે જયારે 70% છે, 60% છે, 50% છે, એ જયારે 80, 90, 100 થશે ત્યારે એના પર કામ કરશો. જો તમે એના કારણો જે છે મેં સમજાવ્યું જે પ્રમાણે બ્લોકેજ બનવાના કારણ છે તમારું બેઠાડું જીવન, તમારી ઇનએક્ટિવ લાઈફ અને તમારું ખાણીપીણી. તો ખાણીપીણીમાં બદલાવ કરશો, એક્સરસાઇઝ, વોકિંગ ચાલુ કરશો અને જે દિનચર્યા, ઋતુચર્યા જે ફોલો કરશો તો બ્લોકેજ આપોઆપ ધીમેથી શરીરમાંથી ઓછા થઈ જશે. કારણ કે શરીર વધારાની ચરબીને આપોઆપ ખાય છે. તમે જયારે ઉપવાસ બી કરો છો ત્યારે પણ એમાં બહુ બધો ફાયદો થાય છે. તો આ બધું કરો તો શરીરમાં બ્લોકેજ ઓછા થઈ જશે અને એ બ્લોકેજ ઓછા થઈ જશે તો કાલ ઉઠીને તમને હાર્ટ એટેક તરફ નહીં જાઓ. નો ડાઉટ કે લોહીની ગાંઠ જામી જતી હોય છે પણ એ એક દિવસમાં જામતી નથી, બહુ લોંગ ટાઈમની પ્રોસેસ છે અને 18 વર્ષથી લઈને 35 વર્ષ, 40 વર્ષ, 45 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ આટલા લોંગ ટાઈમમાં એ બ્લોકેજ જમા થતું હોય છે. ધીમે કોઈકને મીઠું ખાવાની, નમક ખાવાની વધારે આદત હોય તો એ નમક ચૂનાનો પથ્થર જેવું બ્લોકેજ, એ કેલ્શિયમ, એક હાર્ડ પ્રોસેસ બનતું હોય છે અને જયારે કેલ્શિયમ બ્લોકેજ બને છે ત્યારે એના પર સ્ટેન્ડ પણ મૂકી શકાતું નથી, ત્યારે બાયપાસની તમને સલાહ આલે છે. તો એ વ્યક્તિઓને ગણાવો કે તમે નમકનું પ્રમાણ ઓછું કરો. તો આ ઝીણા એવા બહુ બધા કારણો કે જેનાથી બ્લોકેજ બનતું હોય તો તમે જયારે એ કારણોને અટકાવી દેશો તો આગળ વધતું અટકી જશે અને એને તોડવા માટે આપણા પાસે આયુર્વેદિકમાં બહુવિધ દવાઓ છે. જો દવાઓ લેશો તો પણ એને અટકાવી શકાય છે. તો એના માટે કઈ ડરવાની જરૂર નથી. બિલકુલ. અને જયારે બ્લોકેજનો ઉલ્લેખ થાય એટલે આપણા મગજમાં એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરીની જ વાત આવતી હોય છે, પરંતુ જે માધવબાગમાં તમે આયુર્વેદિક પંચકર્મની વાત કરી કે આ પદ્ધતિ અપનાવવામાં આવે છે, તો આ સારવાર વિશે થોડુંક સમજાવો કે માધવબાગમાં પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે. ચોક્કસથી દર્શક મિત્રોને જણાવીશ, જેમ આગળ વાત કરી હતી કે ભાઈ અમારું પંચકર્મથી તમે આ બધા જે નેગેટિવ, પોઝિટિવ ટેસ્ટ આવે છે અને નેગેટિવ કરી શકો છો. તો પંચકર્મ એક આયુર્વેદિકનું બ્રહ્માસ્ત્ર ગણી શકો, જે દરેક શાસ્ત્રથી આયુર્વેદિકને અલગ કરે છે અને આપણા ઋષિ મુનિઓએ એ પંચકર્મને બહુ સારી રીતે ડિટેલ્સ
ડિટેલ્સમાં લખ્યું છે. હવે એ જ વસ્તુને અમે જ્યારે રિસર્ચ કર્યું અને જાણવા મળ્યું કે ખરેખર એના બહુ સારા એવા રિઝલ્ટ મળે છે. તો માધાબાગમાં અમારા પાસે જે હાર્ટના પેશન્ટ આવે છે, છેલ્લા 16 વર્ષથી 10 લાખથી પણ વધુ અમે હાર્ટના પેશન્ટ ઠીક કર્યા છે. આમાં બહુ ક્રિટિકલ પેશન્ટ પણ આવે છે કે જેને 3 નળીઓ બ્લોક હોય, જેને બાયપાસની સલાહ આપી હોય, કોઈને 1 નળી બ્લોક હોય, જેને સ્ટેન્ડની સલાહ આપી હોય, કોઈનું પમ્પિંગ ઓછું હોય, કોઈનું બીજી કોમોર્બિડિટી હોય જેના લીધે એને ઓપરેશન ના થઈ શકે. આવા દરેક વ્યક્તિઓને અમે માધાબાગમાં માત્ર ને માત્ર 90 દિવસમાં ઠીક કરીએ છીએ. તો આ 90 દિવસની જે પ્રક્રિયા છે એમાં મુખ્ય અમારું પંચસૂત્રીય સારવાર છે. જેમ આપણી 5 આંગળીઓ 5 છે એવી રીતે અમે 5 સૂત્ર પર કામ કરીએ છીએ. સૌથી પહેલું તમને કીધું કે તપાસ, તમારા રોગને કેટલી ગંભીરતા છે એના માટે ટેસ્ટ કરવા જોઈએ. જો હાર્ટનું છે તો કોલેસ્ટ્રોલનો રિપોર્ટ, લીવરનો રિપોર્ટ, તમારો સ્ટ્રેસ ટેસ્ટ, તમારો ECG આ ટેસ્ટ કરતા હોય છે. એના આધારે અમે જાણીએ કે ભાઈ આ રોગની સિવિયરિટી હાલ શરીરમાં કેટલી છે. હવે જાણવા ખબર પડી ગઈ ભાઈ આટલા રોગની સિવિયરિટી આટલી છે, તો એના આધારે એક ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ફાઇનલ થતો હોય છે કે ભાઈ આ વ્યક્તિને આટલું ઓછું કરવા માટે આ વસ્તુની જરૂર પડશે. તો સૌથી પહેલું તમારું ખોરાક, જે મેઇન કારણ છે બ્લોકેજ બનવાનો, તો એને અટકાવવા માટે અમારા પાસે ડિફરન્ટ ડાયટ બોક્સ છે. એમાં અમારા પાસે એક હાર્ટ માટે રિવર્સ ડાયટ બોક્સ છે જેની ઓરેક વેલ્યુ 60,000 થી પણ વધારે છે. ઓરેક વેલ્યુ જણાવું તો કે ઓક્સિજન કેરી કેપેસિટી. દરેક ફૂડની અંદર ઓક્સિજન સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે. જેટલું ઓક્સિજન શરીરમાં વધારે હશે એટલું બ્લોકેજ વધારે તૂટશે. તો અમે એક એવું ફૂડ બનાવ્યું છે કે જેનામાં ઓરેક વેલ્યુ વધારે છે, સાથે સાથે તમારો વજનમાં વધારો છે તો વજનમાં પણ ઓછું કરે છે. તો એ ફૂડ તમારે ઘરે કન્ઝ્યુમ કરવાનું, જે ઘર જેવું જ છે. એની સાથે સાથે ત્રીજી વસ્તુ સમજાય કસરત. કસરત માટે અમારા પાસે MIB પલ્સ એપ એક એપ્લિકેશન બનાવી છે જેમાં કસ્ટમાઇઝ એક્સરસાઇઝ આવે. જો હાર્ટનું પમ્પિંગ ઓછું તો એના માટે એવી એક્સરસાઇઝ જેનાથી પમ્પિંગ વધે, કોઈને બ્લોકેજ છે તો એવી એક્સરસાઇઝ જેનાથી બ્લોકેજ ઓછું થાય. તો કાર્ડિયક એક્સરસાઇઝ, ફ્લોરિંગ એક્સરસાઇઝ, મેડિટેશન, સ્ટ્રેસ રિલીફ કરવા માટે આ બધે અલગ અલગ એક્સરસાઇઝ એમાં અંદર નાખી છે, જે રોજ અલગ અલગ વિડીયોઝ આવશે અને તમને એક્સરસાઇઝ આવશે. તો કસ્ટમાઇઝ એક્સરસાઇઝ. તો આ 3 વસ્તુથી તમારી જીવનશૈલીમાં બદલાવ, જે મેં આગળ વાત કરી, જો ત્યાં સુધી તમે જીવનશૈલીમાં બદલાવ નહીં કરો ત્યાં સુધી તમે એમાં ઇમ્પ્રુવમેન્ટ નહીં લઈ શકો. તો જ્યારે જીવનશૈલીમાં બદલાવ થઈ ગયો, હવે વાત આવી કે બ્લોકેજ, તો એ જે શરીરમાં છે એને ઓછું કરવા માટે શું, તો એના માટે આપણા પાસે આયુર્વેદિક દવાઓ છે. આયુર્વેદિકમાં જે પણ દવાઓ લખેલી છે એ જ દવાઓને અમે પેટન્ટ બનાવી છે અને એના પર રિસર્ચ કર્યું છે. એ આયુર્વેદિક દવાઓ, જે ચોથી વસ્તુ થઈ, અને સૌથી મહત્વ છે પંચકર્મ. જે પંચકર્મ છે માધાબાગનું પંચકર્મ છે કે રિસર્ચ બેઝ પંચકર્મ છે. રિસર્ચ બેઝ ઇન ધ સેન્સ કે દરેક મોટી મોટી રિસર્ચ પેપરમાં અમે પબ્લિશ કર્યું છે. એના અંદર 3 પ્રક્રિયા કરી છે: સ્નેહન, સ્વેદન અને બસ્તી. આ એક 3 થેરાપી છે જેના આધારે પંચકર્મથી તમારા બ્લોકેજને ઓછું કરી શકાય છે. અમે એક સેન્ટ્રીપિટલ ઓઇલેશન કરતા હોય છે, નીચેથી ઉપરની તરફ કરતા હોય છે. એનો મતલબ કે જ્યારે લોહી છે એને આખું હૃદય તરફ ઠાલવીએ છીએ, એટલે મેક્સિમમ જ્યારે લોહી ઓક્સિજનેટેડ બ્લડ જ્યારે હૃદયમાં આવશે, જે હાર્ટના જે ભાગમાં લોહી નથી ત્યાં લોહી પહોંચતું થશે. બીજી વસ્તુ, હાર્ટની અંદર ભગવાને ઓલરેડી બાયપાસ તરીકે એક નાની નાની કેપિલરીઓ ખૂબ આપેલી છે. જે મુખ્ય 3 નળી છે એની બાજુમાં નાની નાની કેપિલરીઓ, નાની નાની નળીઓ હોય છે. જ્યારે તમે એને પણ ઓપન કરી દો છો ત્યારે મેઇન નળીનું એટલું કામ હોતું નથી. તો એ સેન્ટ્રીપ્યુલર ઓઇલેશનથી લોહીનો ફ્લો વધારીએ છીએ. એના સાથે વાઝોડાયલેટર તરીકે સ્વેદન થેરાપી, તમને સ્ટીમ આપવામાં આવે. તો એના આધારે તમારી જે પણ નળીઓ છે એને આપણે થોડી પહોળી કરીએ છીએ, જેનાથી બ્લડ ફ્લો વધારે ઇન્ક્રીઝ થાય. અને એના પછી એક એનીમાં એક એવી દવા આવે છે જેને ગુદાના માર્ગથી આપણે આપીએ છીએ. એનાથી એ અંદર જઈને તમારા જે બ્લોકેજીસ છે એને ઓછા કરે, પ્લસ તમારા હાર્ટની જે મસલ્સ છે એને એક્ટિવ કરે. તો આ બધી પ્રક્રિયા છે. હૃદય ધારા છે, શિરોધારા છે. આ બધી પંચકર્મ પ્રોસિજરોને જ્યારે કરીએ છીએ, જે અઠવાડિયામાં 1 દિવસ કે 2 દિવસ સેન્ટર પર કરતા હોઈએ છીએ, તમે ઘરે જ બેઠા ટ્રીટમેન્ટ લઈ શકો છો. એના માટે અમે એડમિટ પણ નથી કરતા. તો આ બધી જ્યારે પંચસૂત્રીય પદ્ધતિ તમે પાલન કરો છો તો તમે તમારા બ્લોકેજને ઓછા કરી શકો છો. આજીવન હવે કોઈ દવા લેવાની જરૂર નથી, ન સ્ટેન્ડ મૂકવાની જરૂર છે, ન બાયપાસની જરૂર છે. જો કોઈને સ્ટેન્ડ મૂકવાની કે બાયપાસની સલાહ આપી હોય તો એકવાર તમે માધાબાગના નજીકના સેન્ટરમાં વિઝિટ કરજો, તમારા રિપોર્ટ્સ લઈને જજો અને તમને જાણવા મળશે કે વગર ઓપરેશને તમારા જેવા બીજા હજારો લોકો છે જે લોકોએ ઠીક થયા છે. આપણા પાસે ઘણા એવા પેશન્ટ આવે છે જે સ્ટેન્ડ મુકાઈને આવે છે, છતાં પણ એમનો બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થતો હોતો નથી. એમને એ જ દુખાવો થતો હોય છે, એમનું પમ્પિંગ જેટલું હોય એટલું જ રહેતું હોય છે. તો એ લોકો સ્ટેન્ડ મુકાવવાના લીધે એમને આજીવન 1 કે 2 ગોળી લેવી જ પડે છે. તો એવા પેશન્ટને પણ અમે કહીએ છીએ કે ભાઈ તમે આવો, બ્લોકેજ તો અંદર જ છે, એને આપણે હજી ઓછું કરવાની જરૂર છે. કારણ કે જ્યારે તમે સ્ટેન્ડ મૂકો છો ત્યારે એ સ્ટેન્ડને ખાલી બ્લોકેજની આરપાર કરીને ફૂલાવવામાં આવે છે. બ્લોકેજ તો હજી અંદર ને અંદર છે. અને બીજી વસ્તુ, એ બ્લોકેજ બન્યું ક્યાંથી કે ભાઈ લીવરમાંથી, એ કોલેસ્ટ્રોલમાંથી. તમે જ્યાં સુધી તમારો ખોરાક નહીં બદલો, એક્ટિવિટી નહીં બદલો, ત્યાં સુધી નવું બ્લોકેજ પાછું બનતું રહેશે. તો હાર્ટ
હાર્ટ એટેકનામાં આ જ કારણ બને છે અને ઘણા એવા કેસો હવે જોયા છે જે લોકો એકવાર સ્ટેન્ડ મુકાવે છે અને ફરીથી એમને હાર્ટ એટેક આવે છે તો એ લોકો જ્યાં સુધી પોતાની જીવનશૈલી નહીં બદલે ત્યાં સુધી એમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ નહીં મળે. તો આ એક વસ્તુ છે કે તમે જે પંચસૂત્રીય પદ્ધતિ અપનાવો અને 90 દિવસમાં તમારા હાર્ટના બ્લોકેજને ઓછા કરી શકો. પંચસૂત્રીય પદ્ધતિ ખૂબ સારો ફાયદો કરાવે છે. હૃદય સંબંધિત બીમારી અને એની સમસ્યાની આગળ પણ વાત કરીશું. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. ડોક્ટર, જેમ આપણે અગાઉ તમે ઉલ્લેખ કરી રહ્યા હતા કે પગમાં સોજા આવવા, છાતીમાં દુખાવો થવો અથવા બાયપાસ મુકાવવું, સ્ટેન્ડ મુકાવવું, બાયપાસ કરાવી કે પછી સ્ટેન્ડ મુકાવવું, આ બધી જ સલાહ પછી વિવિધ શ્રેણીઓમાં દર્દી આવતા હોય છે. તો કયા દર્દીએ માધવબાગમાં આમાંથી કઈ સારવાર કરાવવી જોઈએ? જે પણ લક્ષણો તમે જણાવ્યા એ દરેક વ્યક્તિઓ માધવબાગમાં સારવાર લઈ શકે છે. માધવબાગમાં સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ કરીને અમે એક થેરાપી ડેવલપ કરી છે. એના અંદર તમારા હૃદયની દરેક પ્રોબ્લેમનું અમે સોલ્યુશન લાવીએ છીએ. જો તમને પગમાં સોજા આવે છે એનો મતલબ ક્યાં તો તમારી કિડની ડેમેજ છે યા તો ફિર તમને ક્યાંક ને ક્યાંક હાર્ટનું પમ્પિંગ ઓછું છે તો એ હાર્ટના પમ્પિંગને વધારવા માટે અમારા પાસે દવા છે. બીજી વસ્તુ સમજાવું કે જો તમને પગમાં બળતરા થાય છે, તમને ચક્કર આવે છે, માથું દુખે છે, તો ક્યાંક ને ક્યાંક તમને બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ છે તો એની પણ માધવબાગમાં સારવાર થઈ શકે છે. અને આગળ જણાવ્યું જેમ તમને બાયપાસની સલાહ આપી હોય કે એન્જિયોગ્રાફીની સલાહ આપી હોય તો એ જે સ્ટેન્ડ મૂકવાની સલાહ આપી હોય એ લોકો પણ માધવબાગની ટ્રીટમેન્ટ લઈ શકે છે. તમારી એજ નાની હોય કે મોટી હોય કોઈ પણ ઉંમરનો વ્યક્તિ આ સારવાર લઈ શકે છે. જે સેફ છે 18 વર્ષથી લઈ 70, 80, 90 વર્ષ સુધી અમે આ સારવાર કરતા હોઈએ છીએ. કોઈ પણ કોમોર્બિડિટી હોય, તમારું વજનમાં વધારો હોય, તમને ડાયાબિટીસ હોય, તમને બીપી હોય, તમને થાઇરોઇડ હોય, એ લોકો ક્યાંક હાર્ટના પેશન્ટ બનતા હોય છે. આ કોમ્બિનેશનમાં પણ રોગ હોય તો પણ તમે આ ટ્રીટમેન્ટ લઈ શકો છો. પંચસૂત્રીય સારવારથી તમે તમારા રોગને મટાડી શકો છો, જડમૂળમાંથી મટાડી શકો છો. અને એ હવે અમે 90 દિવસમાં ક્લેમ સાથે કહીએ છીએ, અમારું રિસર્ચ કહે છે. તો આ બધા જ લોકો જેને પણ આ તકલીફ હોય, થોડો દુખાવો થતો હોય, શ્વાસ ફૂલતો હોય કામ કરતી વખતે, બેઠા બેઠા પણ, આ દરેક વ્યક્તિઓ માધવબાગનો સંપર્ક કરે અને સારવાર લઈ શકે છે. બિલકુલ ડોક્ટર, બ્લોકેજ જેવા રોગોની સારવાર આયુર્વેદિક પદ્ધતિથી કરી શકાય છે. એના પર મતભેદ ઘણા બધા હોય છે. જો હૃદયની બીમારી માટે શસ્ત્રક્રિયા ટાળી શકાય તેવું નિશ્ચિતપણે કહેવામાં આવતું હોય છે. એના વિશે તમે શું કહેશો? ચોક્કસથી હવે અમે એ કહી શકીએ છીએ કારણ કે એનું અમારા પાસે રિસર્ચ છે. એક લેન્સેટ કરીને બહુ વિખ્યાત રિસર્ચ પેપર છે જેમાં એલોપેથિક દરેક રિસર્ચ પેપર પબ્લિશ થતા હોય છે. 2011માં માધવબાગે લેન્સેટમાં પણ એક રિસર્ચ પેપર પબ્લિશ કર્યું કે વિધાઉટ ઓપરેશન તમે તમારા બ્લોકેજને ઓછા કરી શકો છો. ઇન્ડિયન હાર્ટ એસોસિએશનના રિસર્ચ પેપરમાં અમારું પબ્લિશ છે. બ્રિટિશ હાર્ટમાં પણ અમારું રિસર્ચ પબ્લિશ છે. આવા તો 100 થી પણ વધારે રિસર્ચ પેપર અમારા પબ્લિશ છે. હવે આનાથી વધારે શું તમને સાબિતી જોઈએ કે બ્લોકેજને આપણે વગર ઓપરેશને ઓછા કરી શકીએ છીએ. સાથે સાથે છેલ્લા 15 વર્ષથી 17 વર્ષથી અમે આ ક્ષેત્રમાં કામ કરીએ છીએ. 10 લાખથી પણ વધુ પેશન્ટો અત્યાર સુધી અમે ઠીક કર્યા છે. આ હ્યુજ એક આંકડો છે કે જેને અમે હૃદયરોગ જે છે એનાથી બચાવ્યા છે, એમને બાયપાસથી બચાવ્યા છે, એમના સ્ટેન્ડ મૂકવાથી બચાવ્યા છે. તો આ બધા જયારે કારણો જાણીએ છીએ, આ બધી વિશેષતાઓ જાણીએ છીએ તો હવે માની શકાય છે કે ભાઈ હૃદય રોગને હવે અટકાવી શકાય છે. અને ધીમે ધીમે હવે ભારતમાં હૃદય રોગનું પ્રમાણ વધ્યું છે અને અમારું એક મિશન છે કે ભારતમાં હૃદય રોગ મુક્ત બને ભારત. તો એના પહેલ માટે અમે બહુ બધા પ્રોગ્રામો રાખતા હોઈએ છીએ, બહુ બધી એક્ટિવિટી કરતા હોઈએ છીએ. તો આ બધી એક્ટિવિટીના લીધે પણ તમે આ લાભ લઈ અને તમારા હૃદય રોગને અટકાવી શકો છો અને બચી શકો છો. બિલકુલ, માધવબાગે જે હૃદયરોગના દર્દીઓની સારવારમાં અત્યાર સુધી પ્રશંસનીય કામગીરી કરી છે અને 10 લાખ દર્દીઓને સારા પરિણામો પણ મળ્યા છે. પરંતુ જો આપણે આ દિશામાં વિચારીએ તો કદાચ આપણા દેશમાં હૃદય રોગમાં ઘટાડો થઈ શકે છે. માધવબાગે આ અંગે શું પગલાં લીધા છે? ચોક્કસથી મેં પ્રમાણે જણાવ્યું કે અમારું જે મિશન છે કે ભાઈ સેવ માય હાર્ટ, એના અંતર્ગત અમે ભારતમાં જેટલા પણ હૃદય રોગના દર્દીઓ છે એનું પ્રમાણ ઓછું કરવા માંગીએ છીએ. અગાઉ જે પ્રમાણે જણાવ્યું કે આપણે ક્યારેય આપણા હૃદયની તપાસ કરાવતા જ નથી. આપણા પાસે સમજો કે 4 વ્હીલ છે કે 2 વ્હીલર છે તો એનું એટલીસ્ટ એના જયારે કિલોમીટર થાય ત્યારે એને સર્વિસમાં મૂકતા હોય છે. પણ ભગવાને જે આ કિંમતી શરીર આપ્યું છે પણ ક્યારે આપણે એનો ખ્યાલ રાખતા નથી. આપણું એમાં મેઇન શરીરમાં ઓર્ગન છે કે ભાઈ હૃદય, તો એની ક્યારે તપાસ કરાવતા નથી. તો એ તપાસ લોકો કેમ નથી કરાવતા કે ક્યાંક કોસ્ટલી છે, ક્યાં થાય છે એ લોકોને ખબર નથી. તો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન માટે અમે એક હૃદય સંગીની કરીને પ્રોગ્રામ બનાવ્યો છે. એ હૃદય સંગીની અંતર્ગત અમે મેઇન ટાર્ગેટ મહિલાઓને કર્યો છે કારણ કે મહિલાઓ જ્યાં સુધી ઘરમાં હોય છે તે આખા ઘરની સંભાળ રાખતી હોય છે. એ લોકો પોતાના પર ક્યારે ટેસ્ટ કરાવતા નથી, પોતાના હૃદયની ક્યારે જાંચ કરાવતા નથી.
જે પણ બાળક છે એના માતા પિતાને આના અંદર સારવાર કરાવી શકે છે. કોઈ વ્યક્તિ છે તો એની મમ્મીનું, એની પત્નીનું પણ આના અંદર સારવાર કરાવી શકે છે. તો હૃદય સંગીની અંતર્ગત 899 અમે 2 લોકોના સ્ટ્રેસ ટેસ્ટ કરતા હોઈએ છીએ. જે મેં અગાઉ જણાવ્યું કે 15 મિનિટનો ટેસ્ટ હોય, જેના પર 15 મિનિટ ચાલવાથી તમને એ ખબર પડી શકે કે તમારી હાર્ટની કાર્યક્ષમતા શું છે, તમારે હાર્ટમાં બ્લોકેજ છે કે નહીં. તો ન જેવો ટેસ્ટ જેની કિંમત બહાર 2000 છે એને અમે માત્ર 899 2 લોકોને, સાથે સાથે તમને ડોક્ટર કન્સલ્ટન્સી પણ મળશે, એની સલાહ પણ મળશે કે ભાઈ આ રોગ તમે ધારો કે નથી ચાલ્યા તો એને કેવી રીતે વધારી શકાય, અને જો તમે સ્વસ્થ છો તો વધારે સ્વસ્થ કેવી રીતે રહેવું એની પણ તમને સલાહ મળી શકે છે. સાથે સાથે અમારું વોટ્સઅપમાં જે ગ્રુપ હોય છે એની પણ તમને લાભ મળી શકે છે. અમારી MIB પલ્સ એપ, જેના અંદર એક્સરસાઇઝ છે, મેડિટેશન છે, ખાવા પીવામાં શું ધ્યાન રાખવું જોઈએ એ વિડીયોઝ છે, આનું પણ એક્સેસ તમને મળે છે. આ 1 વર્ષનું આખું જર્ની છે જે તમને માત્ર 899 એ પણ 2 વ્યક્તિઓને અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો આ હૃદય સંગીની અમારું એક એવું કેમ્પેન છે કે જેના અંદર અમે વધારે ને વધારે લોકો સુધી પહોંચવા માંગીએ છીએ, વધારે ને વધારે હૃદયના ટેસ્ટ કરવા માંગીએ છીએ. કારણ કે જ્યાં સુધી તમે એ રિપોર્ટ કરાવશો નહીં ત્યાં સુધી તમને એ નહીં ખબર પડે કે ભાઈ ખરેખર મારા હૃદયની કાર્યક્ષમતા શું છે, મારું હૃદય કેટલા ટકા કામ કરે છે, મારા હૃદયની નળી કોઈ બ્લોક છે કે નહીં. તો જ્યારે એમને ખબર પડી જાય અને એ હાઈ લેવલમાં હોય અને ત્યારે ટ્રીટમેન્ટ કરાવી એના કરતાં એ શરૂઆતમાં સ્ટેજમાં હોય તો તમે ડર્યા વગર એ ટ્રીટમેન્ટ કરી શકો છો. અને જો નથી તો તમે એક નિશ્ચિંત થઈ શકો છો કે હું હાલ જે જીવન જીવી રહ્યો છું એ સારું છે, તો એ જીવન આગળ કન્ટિન્યુ કરો છો તો ફરીથી એ બ્લોકેજ થતું નથી અને હાર્ટના કેસો વધતા નથી. તો હૃદય સંગીની એક બહુ સારો એવો પહેલ છે અમારી. આની પહેલા અમે સ્વાસ્થ્ય પરિવાર, જેના અંદર આખો પરિવારને જોડવાનો પ્રયત્ન કર્યો હતો. આવા નાના નાના ઇનિશિયેટિવ અમે લેતા હોઈએ છીએ, જેના મેક્સિમમ લોકોને અમે જોડી અને એમના રિપોર્ટ્સ કરવા માંગીએ છીએ અને દરેક વ્યક્તિને હૃદય રોગથી બચાવવા માંગીએ છીએ. બિલકુલ, હૃદય સંબંધિત બીમારીથી બચવા માટે ડોક્ટર, ખાસ તો લોકોએ પોતાની જીવનશૈલી કઈ રીતની બનાવવી જોઈએ, આહાર પદ્ધતિમાં શું ફેરફાર કરવા જોઈએ? આહાર પદ્ધતિમાં બદલાવ એટલે મીન્સ કે તમે જે જીવન છે તેમાં ખાણીપીણી, જે બહારનું ખાવા પીવાનું છે એ પ્રમાણ ઓછું કરવું જોઈએ. સૌથી મહત્વનું જો બ્લોકેજ બનવામાં કારણ છે કે તમારું તેલ. તો ઘરમાં તમે તેલ યુઝ કરો છો એ રિફાઇન છે કે શું? તો રિફાઇન તેલમાં માત્ર ને માત્ર ખાલી ને ખાલી તમને એક ઓઇલનો ટેસ્ટ મળે છે, બીજું કશું જ હોતું નથી. એના અંદરથી જે સ્મેલ છે એ નીકાળવા માટે એને ગરમ કરવામાં આવે છે. તો રિફાઇન ઓઇલનો યુઝ ન કરતા તમે ઘાણીના તેલનો ઉપયોગ કરો. બીજી વસ્તુ, તમે એકનું એક તેલ 12 મહિના યુઝ ન કરો. દર 4 મહિને તમારા તેલ જે ખાવાનું તેલ છે એને બદલો. જો શિયાળો છે તો તમે તલનું તેલ અને સરસો તેલ ખાઈ શકો છો. ઉનાળો છે તો ગરમી હોય તો એમાં સિંગ તેલ તમે ખાઈ શકો છો. અને ચોમાસામાં તમે ફરીથી સરસો કાં તો રાયડાનું તેલ ખાઈ શકો છો. આવા અલગ અલગ તેલનો ઉપયોગ કરશો તો એક પ્રકારનું બ્લોકેજ ઓછું બનશે. કારણ બીજી વસ્તુ, શરીરમાં જે કોલેસ્ટ્રોલ છે, કોલેસ્ટ્રોલ, ટ્રાયગ્લિસરાઇડ, ખરાબ કોલેસ્ટ્રોલ, LDL અને HDL, આ 4 લિપિડ પ્રોફાઇલમાં મેઇન રિપોર્ટ્સ હોય છે. એમાં જે કોલેસ્ટ્રોલ છે એ કોલેસ્ટ્રોલ બને છે મિલ્ક પ્રોડક્ટથી. જો તમે મિલ્ક પ્રોડક્ટ વધારે ખાઓ છો તો તમારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. તો મિલ્ક પ્રોડક્ટમાં જે ભેંસનું દૂધ છે જેની ઉપર જેમ ઉપર મલાઈ જામે છે એવું જ બ્લોકેજ આપણા શરીરમાં થાય છે. તો ભેંસના દૂધનો ઉપયોગ ન કરતા તમે ગાયના દૂધનો ઉપયોગ કરો. બીજી વસ્તુ તમે જણાવો કે ભાઈ તેલ અને તેલનું ઓછું કરશો તો ટ્રાયગ્લિસરાઇડ શરીરમાંથી ઓછું થશે, તો વધારાની ચરબી બનશે નહીં. આ બંને જ્યારે અટકાવો છો તો પણ તમે તમારા બ્લોકેજને ઓછા કરી શકો છો. બિલકુલ, તો આજે હૃદય સંબંધિત બીમારી અને તેની સારવારની સાથે સાથે આયુર્વેદિક પંચકર્મ પદ્ધતિથી પણ લોકો સારા થયા છે, અને એ વિશે ખૂબ સરસ માર્ગદર્શન ડોક્ટર દર્શને આપણને આપ્યું છે. દર્શનભાઈ, આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, ખૂબ ખૂબ આભાર આપનો. ધન્યવાદ. તો દર્શક મિત્રો, કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.